આજના માર્કેટની ખાસ કરીને વાત કરી લઈએ તો જો નવેમ્બર સિરીઝની એક સારી શરૂઆત માર્કેટમાં થતી દેખાઈ રહી છે અને 27 સપ્ટેમ્બર 2024 બાદ નિફ્ટીની ખાસ કરીને વાત કરી લઈએ 26,000ની ઉપર આપણને ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે, જે 13 મહિનાના ઉપલા સ્તર પર આપણને નિફ્ટીનું ક્લોઝિંગ બનતું દેખાયું છે। બેંક નિફ્ટીમાં પણ જુઓ સારી એવી અપસાઇડ બનતી દેખાઈ હતી। મિડકેપની જો વાત કરી લઈએ, કારણ કે મિડકેપ સ્મોલ કેપમાં પણ એક સારું એક્શન બનતું દેખાયું હતું। 52 વીક હાઈના લેવલ્સ પર મિડકેપમાં કામકાજ જોયું છે, 18% વધુની અપસાઇડ આપણને ત્યાં આજે બનતી દેખાઈ હતી, એટલે સારી મોમેન્ટમ ખાસ કરીને માર્કેટમાં બનતી દેખાઈ હતી। જે સેક્ટરે સપોર્ટ કર્યો છે એમાં જો એનર્જી સેક્ટર છે, ઓઇલ એન્ડ ગેસ તરફથી એક સારો સપોર્ટ મળતો દેખાયો છે અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આજે અહીંયા પણ આપણને હાઈ બનતા જોવા મળતા દેખાયા હતા અને 52 વીક હાઈના લેવલ્સની પાસે નિફ્ટી મેટલ્સમાં ખાસ કરીને કામકાજ બનતું દેખાયું હતું। પણ જે સેક્ટર ઘટ્યા છે એના પર પણ નજર કરી લઈએ, ઓટો સ્પેસ તરફથી થોડું નેગેટિવ સેટઅપ બનતું દેખાયું હતું। નિફ્ટી જે ડિફેન્સ સ્પેસ છે ત્યાં પણ એક નેગેટિવ કામકાજ આપણને આજના દિવસે બનતું દેખાયું હતું, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। સ્ટોક સ્પેસિફિક એક્શન સારી એવી આજના બજારમાં જોઈ છે આપણે, જ્યાં જુઓ નિફ્ટીના વધનારા શેર્સની વાત કરી લઈએ, પાવર સ્પેસમાંથી એનટીપીસી, પાવર ગ્રીડ જેવા કાઉન્ટર છે, અદાની પોર્ટમાં એક સારી ખરીદારી જોઈ હતી અને નિફ્ટીનો ટોપ ગેનર પણ બનતો દેખાયો હતો। સાથે જ એચસીએલ ટેકમાં પણ જુઓ લગભગ 2%થી વધુની તેજી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે। જે ઘટ્યા છે નિફ્ટીના ફ્રન્ટ પર, કોલ ઇન્ડિયા પરિણામ બાદ અહીંયા એક વેચવાલી આવતી દેખાય છે। ડોક્ટર રેડ્ડીઝ, બીઈએલ, ઇટરનલ જેવા કાઉન્ટર છે, ઓલમોસ્ટ 1%થી વધુની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને બનતી દેખાઈ હતી। મિડકેપ શેર્સની વાત કરી લઈએ, કારણ કે ત્યાં એક સારું એક્શન બનતું દેખાયું હતું। એમએનએમ ફાઇનાન્શિયલમાં જુઓ નંબર્સ સારા આવ્યા છે, મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ પોઝિટિવ આવતી દેખાય છે, એને કારણે એક પોઝિટિવ સેટઅપ ત્યાં બનતું દેખાયું। સેલ, હુડકો જેવા કાઉન્ટરો છે, 4.5%થી વધુની અપસાઇડ અહીંયા જોઈ છે। એચપીસીએલમાં પણ પોઝિટિવ સેટઅપ આજના દિવસે બનતું દેખાયું હતું। પણ આ જે કાઉન્ટર ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો જો મોતીલાલ ઓસવાલ જેવા કાઉન્ટર, એચડીએફસી એમસી જેવા કાઉન્ટર આજે જોયા છે, કારણ કે એક્સપેન્સ રેશિયો ઘટાડવાના જે પ્રસ્તાવ છે સેબીના, એને લઈને એએમસી કાઉન્ટર પર થોડું ઘણું દબાણ આવતું દેખાયું હતું। પીબી ફિનટેકમાં પણ એક ઓલમોસ્ટ 3%ની આસપાસની વેચવાલી આજે જોઈ છે, તો આ ખાસ કરીને લૂઝર બન્યા છે મિડકેપના, જ્યાં ધ્યાન રાખવાનું રહેશે। પણ ઓવરઓલ જો વાત કરી લઈએ, એક સારી ખરીદારી આજના દિવસે માર્કેટમાં બનતી દેખાઈ હતી, જ્યાં નિફ્ટીમાં ખાસ કરીને 26,000ના લેવલ્સ એક સસ્ટેન થતા આજના દિવસે બનતા દેખાયા હતા।